નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, MS પાવર જીકે પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ગુજરાતી સાહિત્ય, જેમાં જોઈશું ગાંધી યુગ વિશે। તો વિદ્યાર્થી મિત્રો, સમયનો બગાડ કર્યા વગર જોઈએ પ્રશ્ન નંબર 1। સત્યના પ્રયોગો, હિન્દ સ્વરાજ, દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો વિજય કૃતિ કયા સાહિત્યકારની છે? તો જવાબ છે ગાંધીજી। ગાંધીજીએ લખેલા પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું કયું છે? સત્યના પ્રયોગો। સૌથી વધુ ભાષામાં અનુવાદિત ગુજરાતી આત્મકથા કઈ છે? સત્યના પ્રયોગો। હાઈસ્કૂલમાં ગાંધીજી રચિત કયા પ્રકારની સાહિત્ય રચના છે? આત્મકથા ખંડ। હાઈસ્કૂલમાં પાઠ ગાંધીજીના કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે? સત્યના પ્રયોગો। હવેથી સ્વેચ્છાએ જોડણી કરવાનો કોઈ અધિકાર નથી, આ વિધાન કોનું છે? ગાંધીજી। મને અલ્પ આત્માને માપવાને સારું, સત્યનો ગજ કદી ટૂંકો ન થાવ, સત્ય પંક્તિના રચયિતા જણાવો? ગાંધીજી। નેક્સ્ટ, અનટુ ધ લાસ્ટ નામના પુસ્તકે ગાંધીજીને એટલા બધા મોહિત અને પરિવર્તિત કર્યા કે તેમણે તેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો। આ પુસ્તકના લેખક કોણ હતા? જોન રસ્કિન। નેક્સ્ટ, ઝવેરચંદ મેઘાણીએ ગાંધીજીને ઉદ્દેશીને લખેલ છેલ્લો કટોરો કાવ્ય કયા સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? સિંધુડો। નેક્સ્ટ, ગાંધીજીના જીવન પર ગાંધી કથા કોણે કરી હતી? તો જવાબ છે નારાયણ દેસાઈ। નેક્સ્ટ, ગાંધીજીએ લિયો ટોલ્સ્ટોયની કૃતિ ધ કિંગડમ ઓફ ગોડ વિથિન યુનું ગુજરાતી અનુવાદ કયા નામથી કર્યું હતું? તો જવાબ છે વૈકુંઠ તારા હૃદયમાં। નેક્સ્ટ, ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં પ્રકાશિત કરેલ પુસ્તકમાં ખોરાક અંગેના તેમના પ્રયોગો અને વિચારો રજૂ કર્યા છે। આ પુસ્તકનું નામ જણાવો? તો જવાબ છે આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન। નેક્સ્ટ, ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોનું અંગ્રેજી અનુવાદ કયા પત્રમાં છપાયું હતું? તો જવાબ છે યંગ ઇન્ડિયા। નેક્સ્ટ, આરોગ્યની ચાવી પુસ્તકના રચયિતાનું નામ જણાવો? તો જવાબ છે ગાંધીજી। નેક્સ્ટ, કાકા સાહેબ કાલેલકરનું મૂળ નામ શું હતું? શું છે? તો જવાબ છે દત્તાત્રેય કાકા સાહેબ કાલેલકર। નેક્સ્ટ, સ્મરણ યાત્રા પુસ્તકના લેખક કોણ છે? તો જવાબ છે કાકા સાહેબ કાલેલકર। નેક્સ્ટ, જીવનનો આનંદ, રખડવાનો આનંદ જેવા લલિત નિબંધો તથા હિમાલયનો પ્રવાસ જેવા પ્રવાસ સાહિત્યના લેખક કોણ છે? તો જવાબ છે કાકા સાહેબ કાલેલકર। નેક્સ્ટ, હિમાલયનો લગભગ 3500 કિલોમીટર પગપાળા પ્રવાસ કરીને નિબંધ લખનાર સર્જક કોણ છે? તો જવાબ છે કાકા સાહેબ કાલેલકર। નેક્સ્ટ, કાકા સાહેબ કાલેલકરને વાસ્તવિક અટક કઈ હતી? તો જવાબ છે રાજાધ્યક્ષ। નેક્સ્ટ, કયા સાહિત્યકારે નદીને લોકમાતા તરીકે ઓળખાવી છે? તો જવાબ છે કાકા સાહેબ કાલેલકર। નેક્સ્ટ, કાકા સાહેબ કાલેલકરે સાબરમતી ખાતેના જેલવાસ દરમિયાન જીવજંતુઓ અને પક્ષીઓનું વર્ણન કરતું કયું પુસ્તક લખ્યું હતું? તો જવાબ છે ઓતરાતી દિવાલો। નેક્સ્ટ, જીવન વ્યવસ્થા નિબંધના સર્જકનું નામ જણાવો? જીવન વ્યવસ્થા નિબંધના સર્જકનું નામ છે કાકા સાહેબ કાલેલકર। નેક્સ્ટ, કાકા સાહેબ કાલેલકરનો જન્મ ક્યાં થયો હતો? તો જવાબ છે સતારા। નેક્સ્ટ, ઉગમણો દેશ જાપાન પ્રવાસ નિબંધના લેખકનું નામ જણાવો? તો જવાબ છે કાકા સાહેબ કાલેલકર। નેક્સ્ટ, કયા સાહિત્યકારની અધ્યક્ષતા હેઠળ વર્ષ 1953માં પછાત વર્ગ આયોગની રચના કરવામાં આવી હતી? તો જવાબ છે કાકા સાહેબ કાલેલકર। નેક્સ્ટ, હિમાલય એટલે અવધૂતની પથારી અને મુમુક્ષોનું પિયર આવું કહેનાર સાહિત્યકારનું નામ જણાવો? તો જવાબ છે કાકા સાહેબ કાલેલકર। નેક્સ્ટ, સમૂળી ક્રાંતિ સાહિત્ય કૃતિના લેખક કોણ છે? તો જવાબ છે કિશોરલાલ મશરૂવાળા। નેક્સ્ટ, કેળવણી વિષયક ગ્રંથો લખનાર ગાંધી યુગના લેખક કોણ છે? તો જવાબ છે કિશોરલાલ મશરૂવાળા। નેક્સ્ટ, સહજાનંદ સ્વામી, ઈસુ ખ્રિસ્ત તથા બુદ્ધ અને મહાવીરના ચરિત્ર પરથી ગ્રંથોની રચના કોણે કરેલ છે? તો જવાબ છે કિશોરલાલ મશરૂવાળા। નેક્સ્ટ, આશ્રમનો ઉલ્લુ ઉપનામથી જાણીતા સાહિત્યકારનું નામ જણાવો? તો જવાબ છે કિશોરલાલ મશરૂવાળા। નેક્સ્ટ, રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો વર્ષના શ્રેષ્ઠ પુસ્તકનો એવોર્ડ નીચેના પૈકી કયા પિતા પુત્રની જોડીને સાહિત્ય ક્ષેત્રે પોતાના આગવા પ્રદાન બદલ આપવામાં આવ્યો હતો? તો જવાબ છે મહાદેવભાઈ દેસાઈ અને નારાયણભાઈ દેસાઈ। નેક્સ્ટ, રવિન્દ્રનાથ ટાગોરની કૃતિ કાબુલીવાલાનો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો? તો જવાબ છે મહાદેવભાઈ દેસાઈ। નેક્સ્ટ,
મહાદેવભાઈ હરિભાઈ દેસાઈનો જન્મ ક્યાં થયો હતો? જવાબ છે સુરત જિલ્લાના સરસ ગામમાં. નેક્સ્ટ, પંડિત સુખલાલજીએ લખેલી આત્મકથાનું શીર્ષક શું છે? તો બચપણના 12 વર્ષ. નેક્સ્ટ, પ્રજ્ઞાચક્ષુ અને પ્રકાંડ પંડિત તરીકે કોને ઓળખવામાં આવે છે? તો જવાબ છે પંડિત સુખલાલજી. નેક્સ્ટ, દર્શન અને ચિંતન કૃતિના સર્જકનું નામ જણાવો. તો જવાબ છે પંડિત સુખલાલજી. નેક્સ્ટ, ઝાકળ જેવા અણદીઠ કૃતિના સર્જકનું નામ જણાવો. તો જવાબ છે સ્વામી આનંદ. નેક્સ્ટ, સ્વામી આનંદની કૃતિનું નામ જણાવો. તો જવાબ છે ગીતા ધર્મ. નેક્સ્ટ, સાધુ જીવનની વિભાવનાને ચારિતાર્થ કરનાર કર્મયોગી સ્વામી આનંદનું જન્મસ્થળ કયું છે? તો શિયાણી. કયું? શિયાણી. નેક્સ્ટ, સ્વામી આનંદ કયા સર્જકનું ઉપનામ છે? તો જવાબ છે હિંમતલાલ રામચંદ્ર દવે. નેક્સ્ટ, ધરતીનું લૂણ અને કુળ કથાઓ કૃતિના સર્જક કોણ છે? તો જવાબ છે સ્વામી આનંદ. નેક્સ્ટ, ગાંધીજીના સંપર્કમાં આવતા નવજીવનના પ્રકાશન પ્રવૃત્તિમાં જોડાનાર ગુજરાતી સાહિત્યકાર કોણ હતા? તો જવાબ છે સ્વામી આનંદ. નેક્સ્ટ, સ્વામી આનંદના પુસ્તકોમાંથી કેટલાક લેખોનો સંચય તૈયાર થયો તે કયા નામે ઓળખાય છે? જવાબ છે ધરતીની આરતી. નેક્સ્ટ, સ્વામી આનંદ કયા શીર્ષકની લેખમાળા લખીને ગુજરાતી લેખન શરૂ કર્યું હતું? તો જવાબ છે ઈશુનું બલિદાન. નેક્સ્ટ, ગુજરાતી સાહિત્યકાર રામનારાયણ વિશ્વનાથ પાઠક વિશે કયું કથન સાચું છે તે જણાવો. તો જવાબ છે તેમણે શેષ ઉપનામથી કાવ્યો, દ્રિરેફના ઉપનામથી વાર્તા અને સ્વેર વિહારીના ઉપનામથી નિબંધોની રચના કરી છે. રામનારાયણ વિશ્વનાથ પાઠકે શેષ ઉપનામથી કાવ્યો, દ્રિરેફના ઉપનામથી વાર્તા અને સ્વેર વિહારીના ઉપનામથી નિબંધોની રચના કરી છે. નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતી વિષયમાં PhDના સૌપ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા? તો જવાબ છે રામનારાયણ પાઠક. નેક્સ્ટ, પ્રસ્થાન સામયિક શરૂ કરનાર કોણ હતું? તો જવાબ છે રામનારાયણ પાઠક. પ્રસ્થાન સામયિક શરૂ કરનાર કોણ હતું? રામનારાયણ પાઠક. નેક્સ્ટ, ખેમી અને જક્ષણી વાર્તા કોની છે? તો જવાબ છે રામનારાયણ પાઠક. નેક્સ્ટ, બૃહદ પિંગલના સર્જકનું નામ જણાવો. તો જવાબ છે રામનારાયણ પાઠક. વિદ્યાર્થી મિત્રો, આવા અવનવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.